નમસ્કાર ખેડૂત મિત્રો, તમારું સ્વાગત છે અમારી બજાર ભાવની ચેનલમાં। તો આજે તારીખ 3 જાન્યુઆરી 2025 વાર શુક્રવાર। તો આજના આ વિડીયોની અંદર આપણે કપાસ પકવતા તમામ ખેડૂતો માટે મળ્યા સારા અને ખુશીના સમાચાર। તો કપાસના વાયદા બજારમાં મોટો ઉછાળો અને હવે કપાસના ભાવ વધશે કે ઘટશે, સાથે દરેક માર્કેટિંગ યાર્ડની અંદર અત્યારે કપાસના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તેની સંપૂર્ણ અપડેટ મેળવીશું। તો વિડીયો પૂરો જોજો અને અમારી બજાર ભાવની ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, એટલે કે તાજા અને સાચા બજાર ભાવ મળતા રહે। તો આગળ વાત કરીએ તો કપાસની બજારમાં ભાવ ટૂંકી વધઘટ અથડાયા કરે છે અને આગળ ઉપર હવે રૂની બજારમાં વધુ સુધારો આવશે તો કપાસના ભાવમાં થોડો સુધારો થઈ શકે છે અને ટૂંકા ગાળા માટે કોઈ મોટી મૂવમેન્ટ થાય તેવું લાગતું નથી। અને ખાસ કરીને દેશમાં રૂની આવક અત્યારે 2.35 લાખ ગાંસડીની થઈ ગઈ હતી અને અત્યાર સુધીમાં ચાલુ સિઝનની કુલ 1.30 લાખ ગાંસડી રૂની આવી ગયું હોવાનો અંદાજ છે અને જે ગત વર્ષે 1.20 લાખ ગાંસડી આવ્યું હતું। સીસીઆઈ દ્વારા 55 લાખ ગાંસડીની ખરીદી સંપન્ન થઈ ચૂકી છે। જો આ ગતિએ ચાલુ રહેશે તો ખરીદી 100 લાખ ગાંસડીને પાર કરીને 125 લાખ ગાંસડી જેવી થાય તેવો અંદાજ છે। અને રૂની બજારમાં આજે ભાવ થોડા મજબૂત હતા અને ખાસ કરીને ગુજરાતમાં શંકર રૂનો ભાવ 200 રૂપિયાનો સુધારો થતાં 53,700 થી 54,200 હતા અને કલ્યાણ રૂનો ભાવ ખાંડીએ 41,700 થી 42,100 કર્યા હતા। તો આ સપ્તાહમાં કપાસના ભાવમાં સુધારો થાય તેવા સંજોગો દેખાઈ રહ્યા છે। તો મિત્રો ચાલો જાણી લે કે ગુજરાતના તમામ માર્કેટ યાર્ડની અંદર અત્યારે કપાસના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે। તે જે 20 કિલોગ્રામ દીઠ આપેલ છે રાજકોટ 1340 થી 1500 રૂપિયા, અમરેલી 800 થી 1479 રૂપિયા, સાવરકુંડલા 1310 થી 1478 રૂપિયા, જસદણ 1380 થી 1485 રૂપિયા, બોટાદ 1350 થી 1511 રૂપિયા, જામજોધપુર 1300 થી 1511 રૂપિયા, ભાવનગર 1201 થી 1453 રૂપિયા, બાબરા 1435 થી 1502 રૂપિયા, જેતપુર 850 થી 1468 રૂપિયા, વાંકાનેર 1250 થી 1462 રૂપિયા,